ભાગ 2 ધોરણ 7 ભાગ 7 પ્રકરણ 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો। પ્રશ્ન 5 એ નીચેના વિધાનો માટે કારણો આપો। તો એમાં પહેલું કે ગુજરાતમાં પ્રજાને ભક્તિ રસમાં તરબોળ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો અન્યાય છે। તો એમાં જવાબ આવશે કે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે, એટલે આપણે નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે પણ ઓળખીએ છીએ। જે આદિ એટલે જૂના, અને કવિ એટલે જે કવિ હોય એને, કે જે જૂના કવિ હોય એ કોને માનવામાં આવતા હોય છે? નરસિંહ મહેતાને। કે તેમના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે। કે જે તેમના પ્રભાતિયા એટલે હવે શું? તો કે પ્રભાતિયા એટલે જે સવારના પરમાં ગાવામાં ભજન ગાવામાં આવે એને પ્રભાતિયા કહેવાય। એટલે પ્રભાતિયા એટલે સવારના સમયે ગવાતા ગીતો ભજનો તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ જન સમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે। તેમનું વૈષ્ણવજન તો તેને કહીએ ભજન લોકપ્રિય બન્યું છે। હવે જે તેમનું વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાય જાણે રે, એ જેમનું એ જે ભજન હતું એ લોકપ્રિય બની ગયું છે। તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે। કે તેઓ એવો કૃષ્ણ મહિમા કે ગાતા કહેતા હતા કે જે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે જે પણ કોઈ શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે, મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે। એટલે કે જે કોઈ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં જોડાય છે તે ગમે એવી આપત્તિઓને પાર કરી શકે છે। આવું કોણ કહેતા હતા? નરસિંહ મહેતા। ત્યારબાદ બીજું, એકનાથ ઊંચ નીચ અને જાતનાતના ભેદભાવમાં માનતા ન હતા। શા માટે નહોતા માનતા? તો કે એકનાથ ઊંચ નીચ અને જાતના ભેદભાવમાં માનતા ન હતા, કારણ કે તેઓ ભક્તિ યુગના એક મહાન સંત અને સુધારક હતા। જે એકનાથ હતા તેઓ એક મહાન સંત પણ થઈ ગયા અને સુધારક પણ હતા। તેઓ સમાજમાંથી અંધશ્રદ્ધા, વાડાબંધી, ઊંચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા। તેમને જે આ સમાજની અંધશ્રદ્ધા છે એ વાડાબંધી, ઊંચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવા માટે પ્રયત્નો કર્યા હતા। તો તેમણે એવા પ્રયત્નો કર્યા હતા અને સૌને સમાન તક આપવાની હિમાયત કરી હતી। સૌને સમાન એવો તક મળી રહે એના માટે એમને હિમાયત કરી હતી, એવું પ્રયત્ન કર્યા હતા કરી હતી। માટે આપણે કહીએ છીએ એકનાથ ઊંચ નીચ અને જાતના કે ભેદભાવમાં માનતા ન હતા, એટલા માટે જ આવું બધું એમને પ્રયત્નો કર્યા હતા સારા। એના માટે જ આપણે એમ કહીએ છીએ કે એકનાથ જે હતા એ ઊંચ નીચ અને જાતના ભેદભાવ રાખતા હતા, એમાં માનતા ન હતા। ત્યારબાદ ત્રીજું કે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી। કે સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી, કારણ કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી। તો કે જે
બગદાદના શિયાબુદ્દીન, જે બગદાદ હતું એના શિયાબુદ્દીન સુહરાવર્દીએ, એમનું નામ છે કે શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી. જે શિયાબુદ્દીન સુહરાવર્દી હતા એમણે કઈ પરંપરાની સ્થાપના કરી? તો કે સુહરાવર્દીની. કે શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. હવે જે મોઇનુદ્દીન ચિશ્તી હતા એમણે વરે અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી. ત્યાર પછી મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી. તે કોમી એકતાનું એક ઉમદા જે દ્રષ્ટાંત છે. ત્યારબાદ ચોથું કે ભક્તિ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. કે ભક્તિ આંદોલનને લીધે શેમાં ભેદભાવ પડી હતી? તો કે એમાં જવાબ આવશે કે ભક્તિ આંદોલનને લીધે પહેલું સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડમરો, ત્યારબાદ કે ઊંચ નીચના ભેદભાવ, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું હતું. તો કે આમાં શું કહે છે કે સમાજમાં જે પ્રવર્તતા બાહ્ય ડમરો, ઊંચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા, કહ્યું કે અંધશ્રદ્ધા વહેમો એ પહેલાંના સમયમાં ખૂબ જ હોવાથી કે અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પણ ગાઢ અસર થઈ હતી. તેથી સમાજમાં આ બાબતનું પ્રમાણ ઘટ્યું. બીજું કે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. જેમ જેમ આ પ્રચારો થવા લાગ્યા, ભક્તિ આંદોલનની અસર ઊંચીના ભેદભાવ ઉપર એવી પડી કે સામાન્ય લોકો હતા એ પણ હવે ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા હતા. કે ત્રીજું કે જુદા જુદા ધર્મો વચ્ચે ભેદભાવો ઓછા થયા. આવી બધી આંદોલનો કર્યા, પ્રયત્નો કર્યા, એકનાથ જેવા પ્રયત્નો કર્યા, એનાથી જુદા જુદા ધર્મો, આપણે જેમ અલગ અલગ ધર્મો આવેલા છે, જેમ ભારતમાં અનેક દેશોમાં અલગ અલગ જેમ ધર્મો આવેલા છે, વચ્ચેનો ભેદભાવ, એમના વચ્ચેનો જે ભેદભાવ પહેલાં હતો એ ઓછા થવા લાગ્યા. ત્યારબાદ પ્રશ્ન 5B, નીચે આપેલ સતના પદ, સાખી, દોહા, અભંગની 1-2 લીટી લખવાની છે. તો આપણને પહેલી છે, પહેલું છે કે નરસિંહ મહેતા. તો કે જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે? 360 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે? જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા. ત્યારબાદ મીરાબાઈ, બીજું મીરાબાઈ, તો એમાં જવાબ આવશે કે પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ અગોલિક दी मेरे सतगुरु कृपया करी एनाओ पायो जी मैंने राम रतन धन पायो, जन्म जन्म की पूजी पाई जग में सभी खोआयो, पायो जी मैंने राम रतन धन पायो. तो त्यारबाद तीजू संत कबीर. तो एमनु आ संत कबीरनु छे के दुख दुख में सुमरीन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमरीन करे दुख काहे को होय. कि दुख में सुमरीन सब करे,
सुख में करे न कोई, जो सुख में सुमरी न करे, दुख काहे को होय कबीरा, दुख काहे को होय। ત્યારબાદ પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં આપવાના છે. તો પહેલું કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો? તો એમાં જવાબ આવશે. તો જવાબ છે કે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ સ્વીકાર્યો, કારણ કે સામાન્ય લોકો પણ ધર્મના સાચો અર્થ સમજવા લાગ્યા હતા. જેમ કે આગળ વાત કરી કે એવા પ્રચારો મોટા મોટા થયા, જેમ કે સામાન્ય લોકો પણ હવે તો એમ ભક્તિનો ભાવાર્થ, ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા હતા. ઈશ્વર બધાનો છે, ઈશ્વર એ બધાનો જ છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું. કે ઈશ્વર એ બધાનો છે ને આપણે જો તેને મેળવવો હોય તો આપણે એને ભક્તિ દ્વારા મેળવી શકીશું. એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસાર, જુદા જુદા ધર્મો વચ્ચેનો ભેદભાવ ઓછા થયા. બીજું કે તમે જોયેલો કે જાણેલો કોમી એકતાનો કોઈ પ્રસંગ વર્ણવો. એમાં જવાબ આવશે કે અમારી બાજુમાં ગામનો, કે તમારે તો તમારા વિશે લખવાનું, પરંતુ અહીં અમે મારી રીતે લખ્યું છે કે અમારી બાજુના ગામનો એક પ્રસંગ મને યાદ આવે છે, તે હું જણાવું છું. બાજુના ગામમાં એક યુવકને તેની જ્ઞાતિના લીધે વર્ગખંડમાં બેસવા દેવામાં આવતો ન હતો. તો આ જ્ઞાતિ બધા લોકો ભેગા મળી એકતા દર્શાવી આંદોલન કર્યું. પરિણામે તેમની જીત થઈ અને વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યો. ત્રીજું, તમને ગમતા કોઈ સંત, ફકીર, પીર, મહાત્મા કે વિચારકનો પરિચય 5 વાક્યોમાં આપો. મીરાબાઈ એમાં જવાબ આવશે કે મીરાબાઈ રાજસ્થાનમાં મેડતા રાજાના રાજકુમારી હતા. તેમનો જન્મ ઈસવીસન 1498માં થયો હતો. તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. તે શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, એ જ તેમનો જીવન મંત્ર હતો. એમનો એટલે મીરાબાઈનો. કે મીરાબાઈ એક ભક્ત કવિયત્રી પણ હતા. તેમના પર ઘણા બધા ગીતો, ભજનો જોઈએ છીએ. પ્રશ્ન 7, આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરો. પહેલું કે તમે જાણતા હો તેવા ભજનો, ભક્તિ ધૂનોમાંથી તમને કોઈ પસંદ આવતા હોય 2 રચના લખો. તમારે પહેલું લખી છે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. સરળ લોકમાં સહુને વંદે, નિંદા ન કર રે કોઈની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અલવું ચલાય નહીં હો માળા છે ડોકમાં, ક્રોધ કદી થાય નહીં, પરને પીડાય નહીં, કોઈને દુભાય નહીં હો માળા છે ડોકમાં.
પરને પીડાય નહીં, હું પદને ધરાય નહીં, પાપને પોસાય નહીં હો, માળા છે ડોકમાં. ત્યારબાદ બીજું, વર્ગખંડમાં મિત્રોની મદદથી સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવો. સર્વધર્મ પ્રાર્થના પોથી એટલે વિવિધ ધર્મોની મુખ્ય પ્રાર્થનાઓનો સંગ્રહ. આ પોથીમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ અને અન્ય ધર્મોની પ્રાર્થનાઓનો સમાવેશ કરવામાં આવે છે. તેનો હેતુ તમામ ધર્મોની એકતા અને સર્વધર્મ સમાન ભાવનો સંદેશ આપવાનો છે. એટલે એ પંક્તિ કાઢી ને